આજે માઘ સુદ 11 છે, વ્રતની 11 છે આજે રહેવાની બધાએ. અને આજે ઉપવાસનો દિવસ છે. તારીખ 8 છે 2025મું વર્ષ છે. દર્શનભાઈ કાલે ક્રોધ ઉપર વાત કરતા હતા. ક્રોધે કરીને શું થાય છે? ભલભલાનું પતન થાય. આ નજીકમાં ધાનદ ગામ છે. ધાનદ ગામમાં આપણી જોડે ભાઈ બેસતા થાય, આખા ગામનો ઇતિહાસ જાણે છે. ગામની મા અને 2 દીકરીઓની સાથે કંઈક વેરઝેર રહી ગયું હશે. તે કુટુંબના અત્યારે એક ભાઈ છે, બાપુ મરી ગયા. તે દીકરીઓની સાથે એવો ખોટો વ્યવહાર કર્યો એ લોકોએ, મા બેન દીકરી સાથે. ખોટો વ્યવહાર એટલે કે કપડાં કાઢી નાખ્યા અને આખી જાય ક્યાં છોકરીઓ હવે બિચારી. હવે હશે વેર તો એના બાપા જોડે હશે, પણ બાપુ તો મરી ગયો. હવે મા અને દીકરીઓ સાથે વેર કાઢ્યો. બિચારા કોઈક વળી આવતા જાવતા એ કોઈ સીડી સાડી બાડી આપી લપટેવી ગામ છોડી દેવું પડ્યું એ દીકરીઓને. શું ગામમાં મોઢું લઈને જીવે? પરિણામ એ આવ્યું, ક્રોધ શું કરાવે છે? આખું કુટુંબ છિનભિન થઈ ગયું. જેને આ ઉપાધિ કરી તે આખું કુટુંબ છિનભિન થઈ ગયું. માનો કે તમે કોઈને ખૂને કરીને, જો આપણે તમે આ છે દેખાય છે આપણો પેલો ભગત રહે છે ત્યાં, હવે ગદાધરાના કેસમાં ઉડાડી દીધો જિંદગી. ગદાધરાને તો ગયા પણ આમની જિંદગી શું 27 વર્ષથી કેદમાં પડ્યા છે. કુટુંબ પોતાનું ખલાસ થઈ ગયું. શું થાય છે ક્રોધે કરીને? એટલે મહારાજ કે આ વાત મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં લખી છે. કામ, ક્રોધ, લોભથી કેટલા મોટા ધાડ પાડવો ગયા. ક્રોધે કરીને અને લોભે કરીને મિનીજન અરિષ્ટી જવા પછી સહસ્રાર્જુન રાજાનું અધોપતન થયું. શેના કારણે થયું? તો કે બસ જંગલમાં જૈમિની ઋષિ રહેતા હતા. એના આશ્રમમાં, એટલે કે પરશુરામના પિતા, તેના આશ્રમમાં જઈને ખાલી એક નાની વસ્તુ માટે ત્યાં ગયા. એટલે સાધુની પાસે કામધેનુ ગાય હોય, એ ગાય લેવા માટે એને ખબર પડી કે આ ઝૂંપડીમાંથી હજારો માણસ આવું સ્વાદિષ્ટ ભોજન કરે એવી તો આની પાસે સંપત્તિ નથી. પછી એને ખબર પડી કે આ એક ગાય છે અંદર. અને ગાયને લઈ જવા માટે કહ્યું કે ભાઈ આ ગાય તો સાધુ માટે ભગવાને આપી છે અને તમારા આશ્રમનું રક્ષણ કરતા છે. બરાડા પાડતી ગાયને વત્સ સહિત લઈ ગયા, મારકૂટ કરીને. એને સિદ્ધિ આપે. સિદ્ધિ તો ના આપી, પણ ના પાડી તો ઘણી ઉપાધિ થઈ. પરશુરામે કહ્યું, આવ્યા પરશુરામ યાત્રાએ ગયેલા, આવીને કહ્યું કે ભાઈ આવું થયું. તો કે કંઈ વાંધો નહીં, હું લેતો આવું છું. સહસ્રાર્જુન રાજાના 60 દીકરાઓ હતા, પરશુરામે ઉડાડી દીધા. કે ઉદ્ધત સલાઓ ની જરૂર નથી. ક્રોધે કરીને 60 ઉડાડી દીધા. પછી સહસ્રાર્જુન રાજાને ઉડાડી દીધા. એટલે એના છોકરા કે આપણે એનું વેર લઈએ. જમદગ્નિ ઋષિને એને મારી નાખ્યા. પરશુરામે 60ને ઉડાડી દીધા. એટલું જ ના રહ્યું, ગાય તો લાવી દીધી. એના બાપા કે બહુ ખોટું, એને કે બાપા જમીન કે બહુ ખોટું થયું આ તો. પછી આખું થયું શું? આનું પરિણામ કાંડ શું આવ્યો? 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી નાખે. પૃથ્વીમાં છત્રી જ રહેવો ન જોઈએ. આ છે ત્યારે ક્રોધ કરે છે ને, કે તો પરિણામ આવ્યું ને. એટલે મહારાજ આ કથા શ્રીમદ સત્સંગી જીવનના 2ય પ્રકરણમાં લખેલી છે કે બહુ ધ્યાન રાખજો. કામે કરીને, ક્રોધે કરીને, લોભે કરીને લોકોની પરાભવી થાય છે, પરિસ્થિતિ થાય છે. આવું થાય. એટલે શ્રીજી મહારાજે અહીંયા કને 4 જ વસ્તુ આપી છે. ક્રોધ, ક્રોધી, બીજો ઈર્ષાવાળો, કપટી અને માની. આ 4ની સાથે અમારે બને નહીં.
અને કામીનું તો મારે કે મુખે જોયું ગમતું નથી. આમ તો કોઈ પણ કથા શરૂ થાય ત્યારે કામીથી જ શરૂ થાય. કોઈ પણ કથાની શુભ શરૂ કામ, ક્રોધ ને લોભ આનાથી શરૂ થાય. કારણ કે પહેલાંના કરતાં આ પોતાનો નિજી શસ્ત્ર છે, પોતાને પરેશાન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો એમ કહે છે, જ્વલંત ઇતિહાસ છે કે એક પુરુષ હનુમાનજીની ઉપાસના કરતો હતો. હનુમાનજી 5 વર્ષ સુધી પૂજ્યા હશે પણ કાંઈ લાભ થયો નહીં. તે એવો ખીજાણો કે હનુમાનજીને ધોકે ફટકાર્યો, હનુમાનજીની મૂર્તિ તોડી નાખી. લે પરિણામ શું? 3જે દિવસે ગાંડો થઈ ગયો. પરિણામ તો આવ્યું. શું લાભ થયો? લાભ કંઈ હનુમાનજી તને એવી રીતે, હનુમાનજી જેના ઉપર પ્રસન્ન થાય એના ઉપર તમને સુખ આપે છે. જેને પ્રસન્ન નહીં થતા તું ખાલી આ સ્વાર્થને માટે કરે તો કે હનુમાનજી કંઈ સ્વાર્થી નથી. 100 રૂપિયાનું તેલ ચડાવીને તું એમ લાખ રૂપિયાની માંગણી કરે, એવું કંઈ હનુમાનજી કે એવા ભોળા નથી કે તને આપી દે. અને એવા ભોળા હોય તો આટલું બધું કામે શેનું કર્યું હોય? જોયું વિચારીને આપે ને હનુમાનજી. એવું ગુણાતીતાનંદ સમયે એક સરસ વાત લખી છે. એક ભેખધારી બાબા વર્ષો સુધી સાલગ્રામ ભગવાનની પૂજા કરી અને એનું કંઈ મનોકામનાઓ પૂરી ના થઈ. તે એવા ખીજાણા ઉકળતા તેલમાં સાલગ્રામને નાખ્યા. સ્વામી કે આ વાત મેં સાંભળીને ત્યારે મારા અંતઃકરણમાં બળવા લાગ્યું, છાતીમાં મને બળતરા થઈ ગઈ. આવી પોતાના ઈષ્ટની સાથે આવો અન્યાય? આ જગતની માયિક વસ્તુ માટે જ ને, બીજું શું? ત્યારે આ જગતની માયિક વસ્તુ માટે ને. ભગવાન તો દયાળુ છે, કંઈક કરો તો ખરા, એની પાછળ કંઈક તો મથો તો ખરા. કશું મથવું નથી અને ભગવાનની પાસે માગવું છે. ખાલી સવારે 5 મિનિટ ભગવાનને હે હનુમાન કરીને ઊભા રહે. તમારી કોઈ ટેક છે? તમારો કોઈ વિવેક છે કે તમે કાંઈક કરો છો? કશું કર્યા વગર ભગવાન ના બની શકે. આવું છે ભાઈ, વિચાર કરજો. આપણા સંપ્રદાયમાં વેરાભાઈ થઈ ગયા. વેરાભાઈ બહુ સારા સત્સંગી. એક લૂંટારો એક દિવસનો કથા આવે છે કે એક દિવસ પોતાની તરવારની ધાર જોવી હતી. તો વેરાભાઈએ 13 મિયા નમાજ પઢતા હતા. એનું મગજ ગયું કે ધાર ક્યાં જોવા જવું? આ 13 ઉડાડી દીધા. બોલો, આવો ભરાડી ખેંખાર ભયંકર માણસ. એ વાત તો બીજી કરી છે પણ આપણે નથી એનું શુભ શરૂઆત તો કરીએ. ક્રોધે કરીને આવું થયું. એ વેરાભાઈ કોઈ પણ કોટેક કરે. વડોદરામાં ઓપલેટાના મૂળ વડોદરા આવ્યા. નથુભાઈ બારિયાને ત્યાં સંતો ભજન કરતા હતા. તો એને ખબર નહીં, આમ ઘણીવાર નહીં ચોકડીયું કામ કરી જતું હોય. ઘણીવાર કહે ને કે ચોકડીયું કામ કરી ગયો ભાઈ, નહીં તો આવું થાય નહીં. આવો લૂંટારો માણસ કોઈમાં આકર્ષાય? ક્યાંય ના આકર્ષાય. કોઈ ભલભલામાં આકર્ષાય નહીં. એ વેરાભાઈને તે ભજન સાંભળીને એમ થયું, ઓહો કોણ ભજન કરે, કેવું સરસ કરે, કેટલી શાંતિકારક. હવે નીચે ભંડેક કેવો ભજન કરતા હતા નીચે ને એમાં. તો વેરાભાઈ નીચે ઉતર્યા. હોલ થોડો મોટો હતો, 5-25 હરિભક્તો બેઠા હતા. હવે આ વેરજી તો દુનિયામાં પ્રસિદ્ધ માણસ હતો. વેરાભાઈ તો આને કોણ ના જાણે. અને પોતે ક્ષત્રિય એટલે તરવાર તો હાથે હોય. તો બેઠેલા ને એમ થયું મરી ગયા. આજે ગયા. આનો દિવસ ફર્યો આજે. હરે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંતો કે બેસો, મહારાજ બધું સારું કરશે. વેરાભાઈ તો બેસી ગયા. ત્યાં જઈને શાંતિથી બેઠા. સંતોને કહે કરો ભજન. સંતો હું સાંભળવા આવ્યો. સંતોને હાસ થયો, આ લૂંટારો ભજન સાંભળવા. કલાક ભજન થયા. બહુ આંખ બંધ કરીને બેસી રહ્યા. પછી એને એમ થયું હું ક્યાં અને આ સત્સંગ ક્યાં, આ સંતો ક્યાં. લૂંટફાટ કરું છું, આખી જિંદગી આમ પસાર કરી છે. આ તો જુઓ કેવા સંતો ભજન કરે. આ જોઈને હું ના શીખું? આનાથી તો મને કંઈક થવું જોઈએ ને. કરગડી પડ્યો, રડ્યો. સ્વામી મહાપાપ કરીને આવ્યો છે, ગુનેગાર છું.
આપ દયાળુ છો, મારા ગુના માફ કરો અને મારું સારું થાય એવું કરો. આપ દયાળુ છો તો મને કંઠી ધરાવો. સ્વામી કે વેરાભાઈ સત્સંગી થાય તો ભગવાનની દયા જ છે ને. ત્યારે આવો લૂંટારો થાય તો સંતોને આનંદ છે નો. આનંદ કે આનાથી કેટલાય બચી જાય ને પાછા. આવો ખૂંખાર લૂંટારો કેટલાને ઉડાડી દેતો હોય સામાન્ય માટે તો બચી જાય બીજા કેટલા. એટલે કંઠી ધારણ કરી અને સત્સંગી બન્યો. હાથમાં માળા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ ધોરાજી હતા. સત્સંગી બન્યા પછી મહારાજ ધોરાજીમાં બિરાજતા હતા. અને થયું તે દિવસે તો ઘોડાગાડી હાથ બધા જે કોઈ સાધન હશે અથવા પગે ચાલે ધોરાજી ઉપલે થાય. ધોરાજી બહુ દૂર ન થાય એટલે કે ચાલો મહારાજનું દર્શન કરીએ. મહારાજ નજીક આવ્યા. હવે રસ્તાને કિનારે કોઈ ખેડૂતના ખેતરમાં એક સરસ બાવળ ઉભેલો, દાતણીઓ બાવળ. એટલે એને એમ થયું લાઈને ત્યારે સંતોને ને મહારાજને આટલી સેવા થઈ જાય એટલે દાંતણ અંદર તોડ્યા. બેસીને સરસ દાંતણ કાપ્યા અને દાંતણ લઈને મહારાજ પાસે ગયા. મહારાજ કે વેરા ભાઈ આ ક્યાંથી લાયા? આ તો મહારાજ રસ્તામાં બાવળ હતો, રસ્તાને કિનારે અહીંથી લાવ્યો હતો. કે રસ્તાને કિનારે બાવળ હતો પણ કોઈ માલિકના ખેતરમાં હતો? તો આ ખેતર શેઢામાં હતો. કે તો તમે હજી ધંધો સુધર્યા નથી? તમે ધંધો છોડ્યો નથી? કયો ધંધો મારા? આ ચોરી છે ને એક જાતની. કોઈના ખેતરમાં બાવળી અને ધણીને પૂછ્યા શિવના પત્ર પુષ્પમ ફલમ જે કોઈ હોય તેના કર્મના કરતન ધર્માર્થમ કે કાષ્ટ પુષ્પાદિ. કાષ્ટ પુષ્પ કંઈ લેવાય નહીં આપણે, ઠાકોરજી માટે ના લેવાય. મહારાજ ભૂલ્યો મહારાજ ક્ષમા કરો. ક્ષમામાં હવે એટલી દંડી છે કે તમે એ ખેડૂત પાસે જાઓ અને એને માફી માગો અને એને કહો મારી ભૂલ થઈ ગઈ, તમારા બાવળમાંથી દાંતણ કાપ્યા છે, હવે મને ક્ષમા કરો. દાંતણ આપ્યા હોય અને કહેતો લેતા હોય. ભલે મહારાજ. વેરજી ત્યાં ગયા, દંડવટ કર્યા ખેડૂતને. હવે ખેડૂતને બિચારાને દંડવટ કરતા આવડે નહીં. એ ઊંચો નીચો થઈને નમ્યો કે ભાઈ રાખો તમે આ બધું શું કરો છો? એમ પગે લાગ્યો. દંડવટ કરીને કહ્યું શું થયું વેરજીભાઈ? આ માણસ અહીંયા રે એ જ ખતરો છે ને. ત્યારે આ માણસને કોઈએ જોયો હોય તો ખતરો જોઈએ કે આવીને બે ચાર ઉડાડીને જાય. તો અને આવી રીતે દંડવટ કરે ક્યાં મેળે બેસે? કે ભાઈ હું કે માફી માગવા આવ્યો છું. અરે શેની માફી બાપુ? માફી એ હું તમારા બાવરમાં દાંતણ તોડ્યા છે. અરે દાંતણ તોડ્યા એમાં શું માફી માગવાની? દાંતણ તો બાવરમાં થાય છે, એમાં શું? તો તમારા ખેતરનો બાવળ છે ને, મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે તેના કર્મ ન કરતા હોય એમ ધર્માર્થમ આપી કે એનાથી સ્વસ્વામી કાષ્ટ પુષ્પાદિ ના ગ્રાયા તદ નાજ્ઞાયા. તેની આજ્ઞા સિવાય ગ્રહણ કરવું ને ફલ પુત્ર ફળ જે કંઈ હોય ફૂલ પણ કરવું નહીં. અરે બાપુ દાંતણ તો લઈ જાઓ. કહેતા હો તો બીજી દાંતણની કિંમત ઉતારી દઉં ને દાંતણ સાફ કરીને તમને આપું, તમે લઈ જાઓ. તમે જેમ અને કહેતા હો તો દાંતણ લઈને તમારા સ્વામિનારાયણ ભગવાન સુધી મૂકવા આવું, પણ તમે પધારો અહીંથી. તમારું દર્શન બહુ દુર્લભ નથી. વેરજી કે હું તો સ્વામિનારાયણ છું. સ્વામિનારાયણનું ભજન કરું છું. હું તો કીડી જેવા દીવને દુખવતો નથી. હા પેલો ખેડૂત બિચારો બહુ એમ થઈ ગયો. આવો ભોરાડી માણસ સત્સંગી થઈ ગયો. બહુ સરસ. હવે ઈ વેરજીભાઈ પછી મારા દાંતણ સ્વીકારે ધોરાજીમાં. ઈ વેરજીભાઈ એક ફરા પોઝિશન બદલાયેલી. અને તમને કહું, અમદાવાદમાં લોહલંગર બાવો માથા ભારે બાવો. લોહલંગર એટલે શું? લંગર એટલે બાંધવું, કાંઈ પાછળ ખેંચવું. લંગર ચાલી આવે નહીં કહેતા. સાંકડો લાંબી બાંધે, 20-25 ફૂટની સાંકડો કેળે બાંધે અને એ આમ રસ્તામાં જાય. કોઈ ભૂલથી જો સાંકડ ઉપર રસ્તા પગ આવી ગયો ઉડાડી દે. બોલો આવો ખૂંખાર. 700 તો ચેલા અને બધા હથિયારધારી, ભાલા અને બરશીને તરવારોવાળા બધા. અને જ્યારે નીકળે ત્યારે 700નું પલટાણ નીકળે, લોહલંગર નીકળે ત્યારે કોઈની તાકાત છે કે જીવતો રહે? આ બીજું જોઈ લો જમના રાક્ષસો. એવું લોકોએ નોંધ ન લીધી ભાઈ, લોકોએ નોંધ ન લીધી. સ્વામિનારાયણ ભગવાને આવા લોહલંગરોનો આ દેશ છોડાયો, કોઈને નોંધ ન લીધી.
નહીં તો કંઈ ઓછું કામ નથી કર્યું. આ જગતમાં એટલી સત્સંગી જીવનમાં 3 થી 4 વાર લખાયું. શું લખાયું? અને આધારાનંદ સ્વામી તો ભરપેટે લખે છે. હેરણ સાહેબ, દંડલોટ સાહેબની વાતો લખે છે કે મહારાજને કેવો સપોર્ટ કર્યો. એટલું બધું ભયંકર લખે છે. એટલે નિત્યાનંદ સ્વામી તરત પૂછ્યું, તમે કેમ અંગ્રેજોની પ્રશંસા કરો? પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે. આજના લોકો શું પૂછતા હતા? તમે અંગ્રેજોની પ્રશંસા શું કરો છો? એ તો વિદેશીઓ છે, માંસ મદિરાનું પાન કરનારા છે. પણ મહારાજ કે માંસ મદિરા એ કરીને ગાયો ભેંસોને કાપતા હશે, રોજડાને કાપતા, આ માણસોને કાપી નાખે છે. આ લોહલંગરો છે ને એ માણસોને ઉડાડી દે છે. મારા બેટા જીવ તો કાપી નાખે. બોલો, હવે એના કરતાં તો આ ખરાબ નથી ને. અને પેલા નીતિ જાણે છે, આને નીતિની ખબર નથી. અને મહારાજે હેરણ સાહેબને સહકાર આપ્યો, ડનલોપ સાહેબને સહકાર આપ્યો અને કીધું તમારું રાજ્ય બહુ સારું છે, તમે મારા સાધુની રક્ષા કરો. બધા રાજાઓને મહારાજ કહી ચૂક્યા હતા. ધ્રાંગધરાના રાખ્યા મુખ્ય, વિસનગરનો મુખ્ય લોલંગર, વિસનગરનો લોલંગર મુખ્ય 20,000 લઈને વડોદરા ગયા મુક્તાનંદ સ્વામીને મારવા. જ્યાં જુઓ તો ઉપાધિ, જ્યાં જુઓ તો ઉપાધિ. ધ્રાંગધરામાં સંતોને ધરાહર માર્યા. સંતો રાજાની પાસે ગયા. રાજાએ શું કીધું ખબર છે? ગાયો ગાયો લડે એમાં અમારે શું કરવાનું? તમે મુડાવો, તમારે શું કરવાનું? ગાયો ગાયો લડે એમાં અમારે શું કરવાનું? કે એટલે મદદ ન કરી, મદદ ન કરી. તો પુંજાભાઈ અને બધા ત્યાંના આ આપણા વિરેજને શું નામ, નીરવના ગામના મેથાણમાં રહે. બહુ ઉપાધિ થઈ. રાજાની પાસે ઘણીવાર ફરિયાદ ગયા, કંઈ ના થાય. શું કરે ત્યારે પછી સાથ લીધા સિવાય સાથ તો કોઈનો. આ ઉપદ્રવ તો દૂર કરો. આવા કેટલાય લોલંગરને સ્વામિનારાયણે નિકાદાન કાઢી નાખ્યું. આ દેશમાંથી ચાલ્યા ગયા ને આ દેશને શાંતિ કરી. એ લોકો નથી જોતા. અને એ કહે છે કે આ સ્વામિનારાયણવાળાએ અંગ્રેજોને મદદ કેમ કરી? પણ અંગ્રેજોને મદદ કરવા ચોખ્ખું થાય એવું જ નહોતું. અને અંગ્રેજોને મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે આ દેશ અમારો પવિત્ર છે. આ દેશમાં જ્યાં સુધી પવિત્ર અને ન્યાયની નીતિથી રહેશો ત્યાં સુધી આ દેશમાં રહેશો. અને જ્યારે તમે નીતિ છોડશો આ દેશની, ત્યારે આ દેશ તમને ટકવા નહીં દે. તને ઉદાહરણ આપ્યું કે જેમ સમુદ્ર છે અને સમુદ્રમાં મૃત્યુ પડેલું મરેલું પડ્યું હોય તો સમુદ્ર કાં તો બીજો પશુ ખાઈ જાય અને કાં તો સમુદ્ર કિનારો ઉપર ફેંકી દે છે. એને અંદર રાખતો, સંઘરતો નથી. આ સમુદ્ર અમારો તો સમુદ્ર જેવો ભારત દેશ છે. આ પવિત્ર દેશ મહાપુરુષોની ભૂમિ છે. અહીં રામકૃષ્ણાદિકના અવતારોની ભૂમિ છે. અને આ પ્રદેશમાં જો તમે અન્યાય કરશો તો આ દેશમાં ટકાઈ નહીં શકો. અને એવું જ થયું. સુરતમાં મહારાજે સ્પષ્ટ બેસાડીને દંડલોપ સાહેબને આ વાત કરી હતી. દંડલોપ સાહેબને કહ્યું કે આમ ન થવું જોઈએ. પણ ત્યાં સુધી ના 3 પેઢી સુધી ના થયું. પછીની પેઢીમાં આ થયું. બધો માલ લઈને ભારતનો બ્રિટિશમાં લઈ જવા લાગ્યા. અને પછી આ પરિવર્તન થયું ને. આ એક મહા ઉપદ્રવ થયો હતો. આ એક મહા ઉપદ્રવ થયો હતો. નથુભાઈ ભટ્ટને ત્યાં સ્વામિનારાયણ ભગવાન જેતલપુરથી આવ્યા હતા. ઘણી વાતો લખાણીને ઘણી વાત નથી લખાણી ભાઈ. અને મહારાજે કાંકરિયા સરોવર ઉપર પોતાનો ઉતારો કર્યો હતો. કાંકરિયા ઉપર શ્રીજી મહારાજની પાસે લગભગ 201 સાધુ હતા. અને નહીં હોય તો શ્રીજી મહારાજ જાણતા જ હતા થશે, આ ઉપદ્રવ થશે, લોહલંગર છોડશે નહીં, લોહલંગર ઉપાધિ કર્યા વગર રહેશે નહીં. એટલે 50 ગ્રાસિયાઓ હતા શ્રીજી મહારાજ. ગ્રાસિયા છત્રીઓ હતા બધા. આ બધા ભેગા થઈને મહારાજ કાંકરિયામાં રહેતા હતા. મહારાજને કહ્યું, મહારાજ લોકો તમને હેરાન કરશે. મહારાજ કે જોઈ જાય આપણે. અને ત્યાં જ મહારાજને તો હેરાન ન કર્યા, પણ 2 સાધુને ત્યાં કાંકરિયા ઉપર જ માર્યા. અને મહારાજે ભ્રુકુટી ગરમ કરી. મહારાજ કે કોના બાપની સત્તા છે કે મારા સાધુને મારે? કોના બાપની? છતાંય ક્ષમાધીશ છે ભગવાન, ક્ષમાનિધિ છે. ક્ષમાનિધિ એટલા માટે છે. મહારાજે કીધું, ગ્રાસિયાએ કીધું કે મહારાજ તમે કયો એ કરીએ ઉડાડી દઈએ અમે અત્યારે ને અત્યારે. અત્યારે ઉડાડી દઈએ ને. મહારાજ એક રાત્રિ ખમો, પછી વિચારીએ. એક રાત્રિ આટલો કટોકટીનો માર્યા તોય મહારાજ કે એક રાત્રિ ખમો.
કાલે આપણે કાંકરિયા સરોવર સ્નાન કરવા જઈએ પછી જોયું જશે. મહારાજે સ્નાને કર્યું, બધું જ કર્યું, પણ પછી મહારાજ નથુભાઈ ભટ્ટને ત્યાં સત્સંગી સારા મહેમદાવાદમાં, ખોખરા મહેમદાવાદમાં જમવા બેઠા અને 2000ની પલટણ આવી. કેટલી? 2000ની પલટણ આવી મારવા માટે. એને ખબર હતી એ લાગત જોતો તો લોલંગર કે આને ઉડાડી દઉં. કેમ ઉડાડી દેવાના? આપણા શિષ્યને બધાને વારી લીધા. હવે એક વસ્તુ એવી છે, તમે ગમે તેનો વિરોધ કરો પણ પંચવર્તમાને યુક્ત જે સાધુ હોય તેનો સમાજ માને માને ને માને. ભ્રષ્ટને કોઈ માનતો નથી. ભ્રષ્ટને માને? સ્ત્રી પુરુષોની સાથે શ્રીજી મહારાજે ધન સ્ત્રીના ત્યાગી કયા છે. હવે ધનમાં લોભાણો હોય, સ્ત્રીમાં લોભાણો હોય, અને પછી તમે એમ કહો કે અમને કેમ નથી માનતો, અમારા શિષ્ય લઈ લે. સારાની પાસે જશે જશે ને જશે. તમે કદાચ રોકશો તો તમારા દેખતા નહીં જાય, આટલું થશે. તમે કદાચ દેખશો, તમે એના ગુરુ છો, તમારા દેખતા નહીં જાય, પણ તમારી ખાનગીમાં તો જશે ને જશે. દરેકને મોક્ષની ગરજ છે. દરેકને આ દુનિયામાંથી છૂટ્યા પછી ભગવાનના ધામમાં જવાનો મોક્ષની ગરજ છે. બીજો કોઈ ઉપાય નથી. તેના સિવાય ચાલો તમે ગમે એટલું રોકો, પણ કોણ રોકે તો કોણ રોકાય? આવે ને આવે, કંઈ નિંબાને આવે, સમય આ કરવું છે તે કરવું. સારા સાધુને હંમેશા સમાજે ચાહે છે ભાઈ. તો લોલંગરે કીધું કે આ બધા શિષ્યો લઈ લીધા ગુજરાતમાં ફરીને. જો સ્વામિનારાયણ હાથમાં આવી જાય તો ઉડાડી દઈએ. આજે છોડવા નથી સ્વામિનારાયણને. બોલો, આવી સત્તા જમાવી. ઠીક છે, આવતીકાલે શ્રીપતિમ શ્રીધરમ